આખરે મોડા પરંતુ મેઘરાજાની સવારી ઉત્તરમાં પણ આવી પહોંચી। જાણે મેઘરાજા ઐરાવત પર સવાર થઈને આવ્યા હોય તેમ બધે જ પાણી કરી દીધું અને હજુ પણ ઉત્તર ગુજરાત માટે 24 કલાક છે ભારે। આઈએમડીનું અનુમાન છે કે ઉત્તરમાં છોતરાફાળ વરસાદ પડી શકે છે। જો કે એનું ટ્રેલર આજે પાટણમાં જોવા મળ્યું। લાંબી રાહ જોવડાવ્યા બાદ રાહત નહીં આફત લઈને આવ્યો મેઘો। પાટણ થયું પાણી। અરવલ્લી મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। સાચવજો, હજુ 24 કલાક છે ભારે। વરસાદી પાણીમાં રિક્ષા ફસાઈ। પાટણ જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। પાટણ શહેરમાં માત્ર સવારના 4 કલાકમાં જ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘ તાંડવ હજુ પણ યથાવત છે। સતત વરસેલા વરસાદથી પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। વોર્ડ નંબર 11માં આવેલ પદ્મનાભ મંદિરે જતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો। પાટણ શહેરથી નોરતા, રામનગર, ઓ બાપુરા, બોરસણ તેમજ રણુ સહિતના ગામોને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। આ સમયે એક રિક્ષા ચાલક પેસેન્જર લઈને તેને મૂકવા જતો હતો, પરંતુ તે પણ પાણીમાં ફસાઈ ગયો। આગળ પાણી હોવાથી રિક્ષા પાછી વાળી અને તે સમયે જ ખાડામાં ખાબકી। મીરા દરવાજાથી અંદર જવાનો આ રસ્તો છે, જ્યાં પદ્મનાથથી મીરા દરવાજા સુધીનો રસ્તો છે અને જ્યાં આગળ અનેક જગ્યાએ અત્યારે પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે જનજીવન પણ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। 2-2 ફૂટ સુધીના પાણી હાઈવે ઉપર ભરાઈ જવાના કારણે અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। મીરા દરવાજા સુધીનો વિસ્તાર છે, જ્યાં આગળ હાઈવે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને વહેલી સવારે આજે રિક્ષા જઈ રહી હતી મુસાફર લઈને, તે અંદરનો દ્રશ્યો જોઈને પરંતુ પરત ફરતી વખતે જ તે રિક્ષાનું ટાયર અત્યારે ખાડામાં ગરી ગયું છે। જે રીતના દેખી શકાય છે કે રિક્ષાના અંદર સુધી પણ પાણી ભરાઈ ગયા છે। રિક્ષા ચાલક અત્યારે ઊભો રહીને મદદની દુહાર કરી રહ્યો છે। આગળ પદમનાથ અહીં ચોકડીથી આવ્યો પણ અહીંયાથી ભયાનક પાણી બાજુ હોય। આજે સ્કૂલના છોકરાઓ આપણે અહીં ઊભા રહ્યા, તકલીફ પડે। સ્કૂલ આ બાજુ, પદમનાથ અહીં બાજુ તકલીફ બહુ પડી એટલે। પાટણ શહેરી વિસ્તાર અને ગામડાઓમાં ગઈકાલ રાતથી જ મેઘરાજા બરાબરના મંડાયા છે। સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધપુર, બિલિયા, ખડી, કાકોશી, રણોજ, સંખારીમાં તો જાણે ધાબા પરથી ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા। આનાથી ખ્યાલ આવે છે કે વરસાદનું કેટલું જોર છે। રેલવે ગરનાળામાં કમરડૂબ પાણી। 5 ઇંચ વરસાદમાં પાટણ શહેરના આ હાલ થયા છે। મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન છે। પ્રથમ વરસાદમાં જ અહીંનું રેલવે ગરનાળું ડૂબી ગયું। કમરડૂબ પાણી હોવા છતાં લોકો જીવને જોખમમાં મૂકીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે। જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય બજારથી હાઈવે તરફના રસ્તા પર વરસાદી પાણીનો જમાવડો થયો। લોકોની મુશ્કેલી પણ વધી। આ જળ ભરાવથી ખ્યાલ આવે છે કે નગરપાલિકાએ કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી છે। સાહેબ, હોસ્પિટલ માટે આપણે આવવું હોય, આપણે કંઈક કામ માટે આવવું તો આ ગરનાળું છે પાટણમાં એક જ જવાનો રસ્તો રહ્યો છે। અત્યારે 2-3 જગ્યાએ સાહેબ પાણી ભરેલું। તમે રાતે દર્દી લઈને તમારે આવવું હોય તો એકદમ ખરાબ પરિસ્થિતિ સાહેબ। તમે જુઓ, આજે રાતે વરસાદ થયેલો છે તો પણ અત્યારે 9:45 થયા તો પણ ગરનાળું ભરેલું છે। પણ આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નથી। ખરેખર એ જ કોર્પોરેટરે અહીંયા આવીને ઢોકળી પાણી લઈને ડૂબી મળવું જોઈએ કે આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે। એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, 1 ઇંચ વરસાદમાં નાળા ભરી જાય છે। વીજળી પડતા શાળાની દિવાલ તૂટી। પાટણમાં ભારે વરસાદથી ખાના ખરાબી કઈ રીતે થઈ છે તે જોઈ લો। સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે વીજળી પડતા શાળાની દિવાલમાં તિરાડ પડી ગઈ ને કેટલોક ભાગ નીચે પડ્યો। પ્રાથમિક શાળાના ધાબાને નુકસાન થયું। પાટણ તેમજ સરસ્વતી તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદના હજુ પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગામ સુજનીપુર, તાલુકો જિલ્લો પાટણ। આ સુજનીપુર ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે। એ પ્રાથમિક શાળા ઉપર આ રાતે વીજળી પડતા આ નુકસાન થયેલ છે। આ જોઈ લો મિત્રો વિડીયો। આ તારીખ 3/5/2026ના દિવસે લગભગ રાત્રે 10 વાગે આજુબાજુ આ વીજળી પડેલ છે।
સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદની હેલી આવી પહોંચી. તલોદ, પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજમાં મેઘરાજાએ હેત વરસાવ્યું. જો કે દર વર્ષની જેમ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે આવ્યો. પાણી માટે તરસતું બનાસકાંઠા આજે પાણી થઈ ગયું છે. બનાસકાંઠા પંથકમાં પણ વરસાદની એન્ટ્રી થતા ધરતીપુત્રોના જીવમાં જીવ રેડાયો. ધાનેરામાં કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી. અનેક વિસ્તારો જળમગ્ન થયા. જો કે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ છે. પ્રથમ વરસાદમાં જ ધાનેરા પાલિકાનો મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે. ધાનેરાના મુખ્ય બજારના રસ્તાઓ જળમગ્ન થયા. જો કે થોડા જ વરસાદમાં સમગ્ર શહેરમાં લાઇટ પણ ડોલ થઈ ગઈ.